સનાતન ધર્મ કોને કહેવાય? રામચરિત માનસમાં કહ્યું છે, વાલ્મીકી રામાયણમાં. ધર્મ એટલે શું? કૃતે જ પ્રતિકર્તવ્ય. એ ધર્મ સનાતન. આપણા ઉપર કોઈએ ઉપકાર કર્યો હોય ને, એ ઉપકારના બદલાને કોઈ દી ભૂલવો નહીં, એનું નામ છે સનાતન ધર્મ. કોઈએ પણ ઉપકાર કર્યો હોય, ઉપકારને કોઈ દી ભૂલવો નહીં. આ તો પેઢીઓ છે, વિચાર કરો તમે. ભૂલ્યા નહીં પરીક્ષિત. જે જોઈએ તે માંગણી કરો. આપણી પ્રજાને સુખ આપો. હે વજ્રનાભ બોલે, પ્રજા હોય તો સુખ આપો ને. અહીંયા તો નિર્જન વન છે, પ્રજા જ નથી. કેમ કે જ્યારથી ભગવાન મથુરા મંડળ છોડીને ગયા છે, ત્યારથી આ ભૂમિમાં કોઈ છે જ નથી. પ્રજા તો રહી જ નથી, કારણ કે પ્રજા બધી નીકળી ગઈ અહીંયાથી. 2 જણા ત્યાં વધ્યા મથુરા મંડળમાં. કારણ કે ભગવાન જ્યારે મથુરાને છોડી અને દ્વારિકા પરમાત્મા પધાર્યા, ત્યારે 2 જણાએ મથુરા મંડળ છોડ્યું નહીં, વ્રજભૂમિ છોડી નહીં. એવા 2 જ હતા. કોણ? તો એક હતા ત્યાંના બ્રાહ્મણો. મથુરા મંડળ છોડીને ગયા નથી હો, બ્રાહ્મણો ત્યાં રોકાઈ ગયા. અને બીજા ત્યાંના વાંદરાઓ. આ 2 જ ત્યાં રોકાણા, બાકી નિર્જન વન. આજ પણ તમે જાઓ મથુરામાં, બંનેનું સૌથી વિશેષ માન છે બ્રાહ્મણોનું અને ત્યાંના વાંદરાઓ. વિશેષ માન છે મથુરા વ્રજભૂમિમાં. કારણ કે વ્રજ શું છે એનો અનુભવ જો કોઈએ કર્યો હોય ને, તો ત્યાંના બ્રાહ્મણોએ અને ત્યાંના વાંદરાઓએ અનુભવ કર્યો વ્રજભૂમિ એટલે શું છે. બાકી તો કોઈ હતું નહીં, પ્રજા જ નથી. બોલે, પ્રજા વિના હું કેમ રાજ્ય કરું? અહીંયા તો નિર્જન વન સિવાય બીજું કઈ દેખાતું જ નથી. એ પણ નિર્જન છે. પરીક્ષિતજી મહારાજે પર્ણકુટી બનાવી રહેલા સાંડિલ્ય ઋષિને બોલાવ્યા. સાંડિલ્ય ઋષિને પ્રણામ કર્યા છે પરીક્ષિત અને વજ્રનાભે. સાંડિલ્ય કોણ છે? નંદ આદિ જે ગોકુલમાં રહેતા હતા એમના પુરોહિત છે સાંડિલ્ય ઋષિ. બોલાવ્યા અને પરીક્ષિતે કહ્યું કે મહારાજ, આ વ્રજભૂમિનો મહિમા અમે આપના મુખેથી સાંભળવા ઈચ્છીએ છીએ. વજ્રનાભ એમ કહે છે કે આ નિર્જન વન બીજું કઈ દેખાતું નથી. આપ વ્રજભૂમિનો મહિમા કહો. અને પરીક્ષિત મહારાજ જ્યારે પ્રશ્ન કરે ત્યારે સાંડિલ્ય ઋષિ વ્રજનો મહિમા કહે છે. શૃણુતમ દત્ત ચિત્તો મે રહસ્યમ વ્રજમ ભૂમિજમ. ચિત્તપૂર્વક, ધ્યાનપૂર્વક આ વ્રજભૂમિનો મહિમા સાંભળજો. વ્રજ એટલે શું? વ્રજનમ વ્યાપ્તિરિત્યુક્ત્વા વ્યાપનાદ વ્રજ ઉચ્યતે. સર્વત્ર વ્યાપ્ત હોય ને એને વ્રજ કહેવાય. અચ્છા, સર્વત્ર વ્યાપ્ત શું છે? સર્વત્ર વ્યાપ્ત શું છે? હરિવ્યાપક સર્વત્ર સમાના. હરિવ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રગટ વહી મેં માના. વ્યાપ્ત કોણ છે? અરે વ્યાપ્ત છે એટલે એને વિષ્ણુ કહેવાય. એટલે હરિ વ્યાપક સર્વત્ર સમાના. એમ વ્રજ પણ સર્વત્ર વ્યાપ્ત છે. વ્રજભૂમિને વ્યાપ્ત ભૂમિ કહી છે. કોઈ સામાન્ય નથી. ભગવાન નારાયણનું જ સ્વરૂપ વ્રજ કહ્યું છે. સર્વત્ર વ્યાપ્ત છે.